મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 6 ગુજરાતી મીડિયમ એનો ઇંગ્લિશ ગ્રામરની બુક છે. બુકની અંદર 6થા નંબરનો ચેપ્ટર, બરાબર. 6થા નંબરના ચેપ્ટરનું નામ શું છે? કેન એન્ડ કેન નોટ. કેન એન્ડ કેન નોટ. કેન એટલે શું થાય? શકવું. કેનનો મતલબ શું થાય? કે શકવું, બરાબર. અને કેન નોટ કે ના કરી શકે એવો થાય છે, બરાબર. એટલે અહીંયા આગળ લખેલું છે કેન એટલે શું કહે છે? કે અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી, બરાબર. હવે એક શક્તિમાન હોવું કે શક્યતા હોવી એ બતાવવું હોય તો આપણે કયો કેન સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે, બરાબર. હવે કેન ક્યારે વપરાય? કેન કોઈ પણ કરતા મૂકેલો હોય, બરાબર. એક કરતા પછી આપણે સહાયકારક કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એના પછી જે આવતો વર્બ જે છે એ આપણે મેન વર્બ વાપરવાનો છે, બરાબર. મેન વર્બ એટલે કહ્યું કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર વર્બ વાપરીએ છીએ એ મેન વર્બ વાપરવાનો છે. એની અંદર કશો ફેરફાર કરવાનો નથી, બરાબર. એટલે કે કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન અને મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થઈ જાય છે, બરાબર. તો હવે થોડા એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ લઈએ કે કેન અને કેન નોટનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ, બરાબર. ચાલો, તો અહીંયા આગળ શું કહે છે કે ભાઈ આઈ કેન સિંગ. સિંગ એટલે ગાવું થાય. શું થાય? ગાવું. એટલે કે હું ગાઈ શકું છું, હું સક્ષમ છું, બરાબર. હું કરી શકું છું, હું એ રીતે હું ગાઈ શકું છું, બરાબર. શકવું, શકું છું, શકો છો, શકે છે એ રીતે. યુ કેન જમ્પ, બરાબર. એટલે કે તમે કૂદી શકો છો, તમે જમ્પ મારી શકો છો, કૂદી શકો છો. ડિસ્ટન્સ છે, બરાબર, પણ તમે ઉપરથી નીચે કૂદી શકો છો. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જો કે જતીન કેન સ્વિમ. એટલે જતીન તરી શકે છે. જતીન નદીમાં, દરિયાની અંદર, તળાવની અંદર જતીન જે છે એ તરી શકે છે. એના તરતા આવડે છે એટલે એ તરી શકે છે, બરાબર. સક્ષમ છે તરવા માટે એવો, એટલે તરી શકે છે. હવે આપણે કેન નોટ જોઈએ. કેન નોટ જે છે એનું શોર્ટ ફોર્મ થાય છે કાન્ટ, બરાબર. શું થાય છે? કાન્ટ. CAN એપોસ્ટ્રોફી કરીને ખાલી ટી કરો એટલે આ નેગેટિવ થઈ ગયું, બરાબર. શોર્ટ ફોર્મ. તો જુઓ, એ શબ્દ કેન અને કેન નોટ બે જોઈન્ટ કરે. કેન અને નોટ બે શબ્દ આપેલા છે, બરાબર. અને આ બે શબ્દોના સંયોજન થયો છે. શબ્દો બંને અલગ અલગ લખી શકાય નહીં. આ રીતે કેન નોટ ના લખાય, એ ભેગું જ તમારે લખવું પડે છે કેન નોટ. અને કેન નોટનું ટૂંકું રૂપ શું થાય છે? કાન્ટ, બરાબર. હવે અમુક કેવું છે, જો આ પક્ષી અહીંયા આગળ જો એક્ઝામ્પલ આપેલા છે, અહીંયા આગળ કોણ આપેલું છે? પક્ષી આપેલું છે, બર્ડ. તો જો અહીંયા આગળ એક્ઝામ્પલ શું આપે? અ બર્ડ કેન ફ્લાય, બરાબર. પક્ષી ઉડી શકે છે. પક્ષી શું કરે છે? ઉડી શકે છે. તો આપણે કેન મૂકી દેવાય. પણ આપણે એવું કહીએ કે અહીંયા આગળ આ કૂતરો જે છે એ ઉડી શકે છે, તો કૂતરો ઉડી શકે? ના ઉડી શકે, બરાબર. તો આપણે શાનો ઉપયોગ કરવો પડે? કેન નોટનો. શાનો ઉપયોગ કરવો પડે? કેન નોટનો. એટલે અહીંયા આગળ શું થઈ જાય? એ ડોગ કેન નોટ ફ્લાય. કૂતરો ન ઉડી શકે, બરાબર. એ જ રીતે આપણે બીજું જોઈએ એક્ઝામ્પલ. અહીંયા આગળ જો શાનું પિક્ચર આપેલું છે? હાથીનું આપેલું છે, બરાબર. હાથી જે છે જો એના પગથી ચાલી શકે છે, બરાબર. એટલે આપણે કેનનો ઉપયોગ કરીએ. એન એલિફન્ટ કેન વોક. એટલે હાથી ચાલી શકે છે. પણ આપણે અહીંયા આગળ એવું કહીએ કે જે હાથી જે છે એ ઝાડ ઉપર ચડી શકે, આવું ઝાડ હોય મોટું, બરાબર. અને હાથીને કહીએ કે હાથી ચડી શકે, તો હાથી ઝાડ ઉપર ચડી શકે? હાથીથી ઝાડ ઉપર ચડી શકાય નહીં. એટલે ઈટ અને પછી શાનો ઉપયોગ કર્યો? કેન નોટ. કેનની જગ્યાએ નોટ મૂકી દે. કેન નોટ કેનની જોડે મૂકવાનું, બરાબર. કેન નોટ ક્લાઇમ્બ એ ટ્રી. તે ઝાડ પર ચડી શકે નહીં. હવે અહીંયા આગળ જો પિક્ચર આપેલું છે એક છોકરાનું, એનું નામ અહીંયા આગળ લખેલું છે મોહન. મોહન કેન જમ્પ. અહીંયા આગળથી જો એને જમ્પ માર્યો, બરાબર. એટલે મોહન કૂદી શકે છે, બરાબર. પણ મોહન હજુ છોકરો છે એટલે એને સાધન ચલાવતા આવડતું નથી. તો આપણે લખી શકાય એ રીતે કે હી કાન્ટ ડ્રાઈવ એ ટ્રેક્ટર, બરાબર. તે ટ્રેક્ટર ચલાવી શકે નહીં. હવે એ જ રીતે અહીંયા આગળ જો હકાર અને નકારની અંદર અહીંયા આગળ એક્ઝામ્પલ આપેલા છે, બરાબર. કે પ્રશ્નાર્થ વાક્યો અને હકાર નકારમાં ઉત્તર કઈ રીતે મળે એની ચર્ચા કરીએ. જુઓ, અહીં શું કહે છે કે ભાઈ રાધા કેન સિંગ. રાધા ગાઈ શકે છે. તો આપણે આનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો હોય તો પ્રશ્નાર્થ વાક્યની બનાવતી વખતે શું કરવાનું છે કે આ કેન જે છે ને એ શરૂઆતમાં લખી દેવાનું, બરાબર.
અને પછી વાક્ય લખી નાખવાનું. અહીંયા આગળથી કેન લીધું એટલે અહીંયા આગળ જો કેન લખી નાખ્યું, પછી આ રાધા શબ્દ લખ્યો, પછી બીજી વાર કેન ના લખાય કારણ કે અહીંથી આપણે લઈને શરૂઆતમાં લખેલું, અને પછી જે શબ્દ જે છે સિંગ એ લખવાય. એટલે આ રીતનું વાક્ય થઈ જાય, કેન રાધા સિંગ, શું રાધા ગાઈ શકે છે? તો એનો હકારમાં જવાબ અપાય યસ સી કેન સિંગ. બરાબર. અથવા શું કઈ રીતે થાય? બરાબર, યસ સી કેન અને નો સી કેન નોટ, અથવા નો સી કાન્ટ. બરાબર, જો અહીંયા આગળ લખેલું છે કેન નોટ અથવા કાન્ટ. અહીંયા આગળ એવું છે, જો જ્યારે તમે નોટ નથી મૂકતા તો એ વાક્ય વિધાન વાક્ય હોય છે. બરાબર, અને અહીંયા આગળ સિમ્બોલ, ક્વેશ્ચન માર્કનો સિમ્બોલ અને કેન જ્યારે આગળ મૂકી દો છો તો એ પ્રશ્ન વાક્ય બની જાય છે. બરાબર, જેનો જવાબ જો યસની અંદર આપો છો તો એ હકાર કહેવાય, ને નોની અંદર આપો છો તો એ નકાર કહેવાય છે. તો ચાલો આપણે આના ઉપરથી આપણે એક્સરસાઇઝ તરફ જઈએ. બરાબર, એક્સરસાઇઝ જોઈએ. જો વાક્યો આપેલા છે, વિધાન, પ્રશ્નાર્થ, હકાર, નકાર. બરાબર, હવે આપણે એક્ઝામ્પલ સમજ્યા તો અહીંયા આગળ એક્સરસાઇઝ આપેલી છે એનો આપણે સમજ લઈએ. શું કહે છે? આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ યુઝિંગ યસ ઓર નો ઇન ફૂલ સેન્ટેન્સ. અહીંયા આગળ ઇન્સ્ટ્રક્શન જ આપી દીધેલી છે. બરાબર, શું કહે છે કે નીચે આપેલા પ્રશ્ન વાક્યો માટે યસ અથવા નો વાપરી પૂરા ઉત્તર લખો. અહીંયા આગળ એક્ઝામ્પલ આપેલું છે. શું કહે છે? જો પ્રશ્ન કરેલા છે, કાં તો હકારની અંદર જવાબ આવશે કાં તો નકારની અંદર જવાબ આવશે. જો શું કહે છે? કેન એ મંકી સિંગ, કે શું મંકી એટલે કે શું વાંદરો ગાઈ શકે છે? હવે વાંદરાને આપણા જેવી ભાષા આવડતી ના હોય એટલે વાંદરો ગાઈ શકે નહીં. એટલે અહીંયા આગળ જવાબમાં શું થઈ જાય? જવાબમાં નો લખવું પડે. બરાબર, પછી શરૂઆતનું જે નામ હોય, જે નામ અંદર વાપરેલું હોય એ નામ લખવું પડે, અને કેન જે આવેલો હોય એની જગ્યાએ કેન નોટ કરવું પડે, કેનની પાછળ નોટ. બરાબર, કેન નોટ અને જે વર્બ વપરાયેલો હોય એ મૂકવો પડે. બરાબર, એ જ રીતે અહીંયા આગળ જો શું કહે છે? કેન એ સ્પેરો ફ્લાય. તો પહેલા નંબરમાં જવાબ કેવો થશે? યસ. કેવો જવાબ આપશે? યસ. પછી લખવાનું છે એ સ્પેરો. શું લખવાનું છે? સ્પેરો. જે નામ આપેલું છે એ લખવાનું છે. યસ એ સ્પેરો કેન ફ્લાય. બરાબર, આ હકારમાં જવાબ મળી ગયો. ચકલી જે હોય છે, સ્પેરો એટલે ચકલી હોય એની પાંખો હોય એટલે એ ઉડી શકે છે. પછી બીજો જુઓ શું કહે છે કે કેન એ ફિશ વોક. બીજા નંબરમાં તો ફિશ જે છે એ ચાલી શકે છે. હવે ફિશ તો જે છે એ પાણીની અંદર રહેવાવાળી માછલી છે, એ જમીન ઉપર આપણા જેવા પગ નથી હોતા તે ચાલી શકે, એટલે એનો જવાબ નકારમાં આવશે, નો. પછી લખવાનું છે એ ફિશ. પછી શું લખવાનું છે? કેન નોટ લખો અથવા કાન્ટ લખો. બરાબર, કેન નોટ વોક. એ ફિશ કેન નોટ વોક. હવે અહીંયા આગળ જો ત્રીજા નંબરમાં, બીજા નંબરનો પત્યો. હવે ત્રીજા નંબરમાં શું કહે છે? કેન ગર્લ્સ ડ્રો પિક્ચર્સ. ત્રીજા નંબરમાં. બરાબર, તો આનો જવાબ તમે હકાર અને નકાર બેમાંથી ગમે તે લખી શકો છો. હવે આપણે આ ગર્લ્સ જે છે આપણે છોકરીઓને ઓળખતા નથી કે એ પિક્ચર દોરી શકે છે કે નથી દોરી શકતા, તો હું અહીંયા આગળ લખું છું હકારની અંદર આન્સર. બરાબર, યસ. યસ પછી શું લખું છું? ગર્લ્સ. યસ, ગર્લ્સ કેન ડ્રો પિક્ચર્સ. બરાબર, ફૂલ સ્ટોપ. હવે તમે આની જગ્યાએ તમે નકારની અંદર એ લખી શકો, યસની જગ્યાએ તમે નો પણ લખી શકો. નો ગર્લ્સ કેન નોટ ડ્રો પિક્ચર્સ. એ રીતે પણ તમે લખી શકો. હવે ચોથા નંબરનું જુઓ શું કહે છે? કેન બોયસ સ્કીપ. કૂદી શકે છે, દોરડા કૂદ કરી શકે છે? તો હા, અત્યારે તો છોકરાઓ પણ દોરડા કૂદી શકે છે, તો તમે હકારમાં પણ લખી શકો કાં તો નકારમાં પણ લખી શકો. બોયસની વાત કરેલી છે. બરાબર, તો હું અહીંયા આગળ હકારની અંદર લખું છું યસ. યસ, બોયઝ કેન સ્કીપ. છોકરાઓ દોરડા કૂદી શકે છે. એ જ રીતે પાંચમા નંબરમાં જો શું કહે છે? કેન રાધિકા કુક. કેન રસીદા કુક. તો આપણે આની અંદર તમે હકાર કાં તો નકારની અંદર ઉત્તર લખી શકો છો. બરાબર, આપણે રસીદા છોકરી જે છે આપણે એને ઓળખતા નથી, પણ હા આપણે રસીદા જો ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠામાં ભણતી હોય તો અમુક છોકરીઓ એવી હોય છે કે જેને રસોડાની અંદર એટલે કે કામ કરતાં આવડતું હોય છે. બરાબર, કે જમવાનું બનાવતા આવડતું હોય છે. બરાબર, પણ આપણે એવું સમજીએ કે છઠ્ઠા ધોરણમાં છે અને એને ખાવા બનાવતા નથી આવડતું, તો નથી આવડતું તો એના માટે આપણે નો લખીશું. બરાબર, અને પછી શું નામ લખીશું? રસીદા.
નો રસીદા કાન્ટ, હું કાન્ટ લખું છું અત્યારે, બરાબર, કેન નોટની જગ્યાએ કુક. રસીદા કેન નોટ અથવા કાન્ટ કુક. હવે છઠ્ઠા નંબરમાં જુઓ શું કહે છે કે કેન યુ જમ્પ હાઈ. હવે અહીંયા આગળ જો યુની વાત કરી એટલે તમારી વાત થઈ ગઈ કે તમે કૂદી શકો છો, ઊંચું કૂદી શકો છો. તો હા, હું તો કૂદી શકું છું, બરાબર. એટલે જ્યારે પણ અહીંયા આગળ યુ આવતો હોય તો યુની જગ્યાએ શું થઈ જાય, આઈ લખવો પડે. શું લખવો પડે આપણે, આઈ. પણ આપણે અહીંયા આગળ શું કરવાનું છે, જવાબ આપવાનો છે, કાં તો હકારમાં કાં તો નકારમાં. તો હા ભાઈ, ઊંચું કૂદી શકાય છે, તો લખું છું યસ આઈ કેન જમ્પ હાઈ, બરાબર, કે હું ઊંચો કૂદી શકું છું. એ જ રીતે જો સાતમા નંબરનું શું કહે છે કે કેન એન એલિફન્ટ જમ્પ. હવે હાથી કૂદી શકે છે. હવે હાથી જે છે એના પગ જાડા હોય, બરાબર, એનું વજન વધારે હોય, એટલે હાથી જે ખરું એ કૂદી શકે નહીં, બરાબર. એટલે સાતમા નંબરમાં શું લખવાનું છે, નેગેટિવ, નો, બરાબર. હવે અહીંયા આગળ હાથી કેટલા બતાવેલા છે, એક જ, એટલે આપણે આર્ટિકલ મૂકવું પડે, બરાબર. અને પછી એલિફન્ટ, નો એન એલિફન્ટ કેન નોટ જમ્પ. એન એલિફન્ટ કેન નોટ જમ્પ. હવે આઠમા નંબરનું જો શું કહે છે, કેન એ કાવ ક્લાઇમ્બ એ ટ્રી. હવે કાવ જે છે એને આપણા જેવા હાથ પગ નથી હોતા, એ તો ચાર પગ જ સમજીને ચાલે છે, બરાબર. તો એ શું ઝાડ ઉપર ચડી શકે છે, તો ના, એ સક્ષમ નથી ઝાડ ઉપર ચડવા માટે. એટલે એનો જવાબ એ કેવો થશે, નો. કોણ છે, એ કાવ, બરાબર. એટલે આપણે કાવ મૂકી દીધું, એ કાવ. પછી લખવાનું છે કેન નોટ લખો અથવા કાન્ટ લખો, બરાબર. એ ટ્રી પાછળવાળું વાક્ય. નો એ કાવ કેન નોટ પછી વર્બ લખવાનો રહી ગયો છે, એ વર્બ હું લખી નાખું છું, બરાબર. કેન નોટ ક્લાઇમ્બ એ ટ્રી, બરાબર. નો એ કાવ કેન નોટ ક્લાઇમ્બ એ ટ્રી, ઝાડ ઉપર ચડી શકતી નથી. એ જ રીતે હવે કયો નંબરનો આવ્યો, નવમા નંબરનો જોઈએ. શું કહે છે, કેન આઈ ઈટ એન એપલ, કે શું હું એપલ એટલે સફરજન ખાઈ શકું છું. તો હા, હું તો ખાઈ શકું છું, એટલે યસ આઈ કેન ઈટ એન એપલ, બરાબર. હું ખાઈ શકું છું એટલે લખી નાખ્યો. હવે 10મા નંબરમાં શું કહે છે, કેન યુ કમ હિયર. હવે અહીંયા આગળ જો ફરીવાર યુ આવ્યો, એટલે યુ આવ્યો હોય એટલે તમારે આઈ કરી દેવો, અને કમ હિયર એટલે તમે અહીંયા આવી શકો છો. તો હા, હું અહીંયા આવી શકું છું. તો અહીંયા આગળ એ જવાબ કેવો લખવાનો, હકારમાં, યસ. યુનો શું કરવાનો છે, આઈ. પછી કેન, યસ આઈ કેન. પછી વર્બ અને છેલ્લો શબ્દ કમ હિયર, બરાબર. યસ આઈ કેન કમ હિયર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એક્સરસાઇઝ. આપણે કેનને લગતી એક્સરસાઇઝ જોઈ, બરાબર. મને આશા છે કે આ એક્સરસાઇઝ તમને ખબર પડી ગઈ હશે. થેન્ક યુ.